ચાલો બાળમિત્રો, હવે ભાગ 3 આપણે આગળ શીખીએ. તો પાના નંબર 105ની અંદર આપણે જોયું હતું કે તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો. અત્યારે આપણી શાળા બંધ છે, તમે આવી શકો તેમ નથી, એટલે આપણે હું તમને પિક્ચર એમનું બતાવીશ જો સમય રહેશે તો. અને એના પ્રશ્નો છે. તમે કદાચ આપણે સ્કૂલમાં જતા આવતા બી તમે જોયો તો હશે જ, અત્યારે 5મામાં છો પણ. તો તમે એની અંદરના સવાલો છે કે તમે ભારત શોધી શકો છો? તો હા, પૃથ્વીના ગોળામાં આપણે ભારતને શોધી શકીએ છીએ. તમે ક્યાં દરિયો જોઈ શકો છો? બરાબર. તો તમે ક્યાં દરિયો જોઈ શકો છો? તો કે ભારતની અંદર દક્ષિણમાં, ત્યાર પછી ભારતની પૂર્વમાં અને પશ્ચિમમાં આપણે દરિયો જોઈ શકીએ છીએ. તમે કયા દેશ જોઈ શકો છો? તો આપણે કયા દેશો જોઈ શકીએ છીએ? તો પૃથ્વીના ગોળામાં ભારત, ચીન, શ્રીલંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશો આપણે જોઈ શકીએ છીએ. બરાબર. હવે ચોથું છે શું છે કે તમે થોડા એવા દેશો જોઈ શકો છો જેની સાથે ભારતે ક્રિકેટની રમત રમે છે. એટલે કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સાથે ભારતે ક્રિકેટ મેચ રમી છે. બરાબર. તો એવી બીજા કયા દેશો? તો આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા વગેરે દેશોની સાથે પણ ભારતે મેચ ક્રિકેટ રમ્યા હતા અને તે દેશો પણ આપણે જોઈ શકીએ છીએ. તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો આપણે પૃથ્વીના ગોળા ઉપર વિવિધ ખંડો જોઈ શકીએ, પછી દેશો જોઈ શકીએ, સમુદ્રો એટલે કે મહાસાગરો જોઈ શકીએ. એટલે કે જોજો, તમે જુઓ ને ત્યારે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, એ બધા ઘણા બધા મહાસાગરો છે, તે પણ આપણે જોઈ શકીએ છીએ. અને પૃથ્વીની ગોળાની ઉપરના ભાગને ઉત્તર ધ્રુવ એટલે ધ્રુવો આપણે જોઈ શકીએ છીએ, ધ્રુવ પ્રદેશ. તો પૃથ્વીની ઉપરના ભાગનો જે પૃથ્વી ગોળો હોય ને તેની ઉપરનો ભાગ, તો તેને ઉત્તર ધ્રુવ અને નીચેના ભાગને દક્ષિણ ધ્રુવ કહીએ. ત્યાર પછી અક્ષાંશ અને રેખાંશ પણ જોઈ શકીએ છીએ. એટલે પૃથ્વીના ગોળા પર જે આડી લીટી હોય છે ને તેને રેખાંશ કહે છે, અને જે ઊભી લીટી હોય છે તેને અક્ષાંશ કહેવામાં આવે છે. અને જે નીલો ભાગ એટલે બ્લુ કલરનો ભાગ હોય છે તેને સમુદ્ર કહેવામાં આવે છે. અને બીજું શું છે? સરહદો પણ બતાવેલી હોય છે. હવે દુનિયાના 7 ખંડો પણ આપણે જોઈ શકીએ છીએ પૃથ્વીના. આમ ભારતના નકશામાં પણ આપણે ઘણું બધું જોઈ શકીએ છીએ. હવે જુઓ, આગળ આપણે હવે વાંચો છો. ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. હવે તમે પિક્ચરમાં પણ જોતા હશો અને જોઈએ છે. બરાબર. ખુશ્બુ કહે, જો ગોળા પર 2 દેશો વચ્ચે સરહદો જોવા મળે છે. આવી સરહદો પૃથ્વી પર પણ છે? ઉમંગ કહે, હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો 2 રાજ્યો વચ્ચે પણ સરહદો છે. એટલે શું કહે છે કે 2 રાજ્યો વચ્ચે પણ સરહદો છે. હવે નકશામાં પણ આપણને જોવા મળે છે. એટલે શું કહે છે? આગળ વધીએ તો પાછળના પાના નંબર છે 106. બરાબર. હવે આગળ જઈએ. જો આપણે દિલ્હી, રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે છે? બરાબર ને? તો આપણને એવા જોવા મળે છે ખરી? તો કે ના. જમીન ઉપર
સરહદો જોવા મળતી નથી. એટલે તમે નકશો જુઓ ને તો નકશામાં આ વાત કરેલી છે કે ભારતના નકશાને જુઓ અને કહો તમે જે રાજ્યમાં રહો છો તે તમે શોધી બતાવો. તો આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? તો ગુજરાત રાજ્ય. હવે ભારતનો નકશો જોવાનો અને એની અંદર નકશાપોથી હોય ને એની અંદર આ નકશા જોવા મળે તો તેમાં હોય છે. પછી તમે જે રાજ્યમાં રહો છો તેની પડોશી કયા કયા રાજ્યો આવેલા છે? આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે એ આજુબાજુ કયા છે? તો કે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે અને મહારાષ્ટ્ર છે. આ 3 રાજ્યો આવેલા છે. તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો? જો ગયા હોય તો હા, ન ગયા હોય તો ના. બરાબર. પછી ચોથું છે કે ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે. તમે શું માનો છો? કે રાજ્યો ઉપર સરહદો છે દોરેલી? ના, દોરેલી નથી હોતી. તે ફક્ત આપણને નકશામાં જ દર્શાવવામાં આવે છે. બરાબર ને? એટલે આપણને નકશામાં જ દોરવામાં આવતી હોય છે. એને પૃથ્વીના એટલે જમીન પર જોવા મળતી નથી. હવે આગળ જઈએ. જ્યારે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે વર્ણન કર્યું, ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે છે અને જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. દેશોના ભાગલા તો કોણે પાડ્યા છે? આપણે પાડ્યા છે. નકશામાં સરહદો કોણે બનાવી છે? આપણે બનાવી છે. તે આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ કે હકીકતમાં સરહદો ક્યાં છે? ક્યાં છે સરહદો? દરેકના મનમાં છે, દરેકના હૃદય. માણસે બનાવેલી છે સરહદો, બાકી ઈશ્વરે તો બનાવી નથી. એવું કંઈ સરહદો જોવા મળતી નથી. બરાબર ને? હવે આગળ જઈએ. આકાશ તરફ જુઓ. બરાબર. તો હવે આકાશની વાત હવે આપણે શીખવાની છે. તો આકાશ તરફ જુઓ. ઉમંગ કહે તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે. અને તે શું કરે છે? ચંદ્ર તરફ જુએ છે અને આંખ બંધ કરે છે અને સિક્કો આગળ અને પાછળ કરી જુએ છે અને કહે છે, જુઓ, હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું. તો ખુશ્બુ કહે, વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો? અનુમાન કરો. તમે પણ આવું સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા? અને તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલે દૂર રાખી શકો છો? તો બાળ મિત્રો, આ એક પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિ પણ તમારે કરી શકો છો કે એક સિક્કો લેવાનો અને આંખ બંધ કરવાનો ને એક આંખ બંધ રાખવાની અને બીજી આંખે તમારે સામે સિક્કો ચંદ્ર સામે રાખવાનો અને પછી જોવાનું. તો એ સિક્કા પાછળ ચંદ્રને સંતાડી શકીએ છીએ. એવો આપણે પ્રયાસ, એ સફળ પ્રયાસ થાય છે. અને પછી કહે છે કે તમે ચંદ્રને સંતાડવા માટે સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખો છો? તો 10થી 15 સેન્ટીમીટર જેટલો આપણે દૂર રાખી શકીએ છીએ. બરાબર ને? તો આપણે એટલો દૂર રાખી શકીએ છીએ. હવે ચંદ્ર સિક્કા જેવો સપાટ છે કે દડા જેવો ગોળ? તો ચંદ્ર દડા જેવો ગોળ હોય છે. ત્યારે તમે ક્યારેક ચંદ્રે રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે? તેમાં શું છે? ઝબકતા તારા ચમત્કારી નથી દેખાતા તમે? અને ક્યારેક ચંદ્ર રૂપેરી દેખાય છે અને તેજસ્વી દેખાય છે, તો ક્યારેક તે રાત્રિના અંધારામાં દેખાતો પણ નથી. એટલે ચંદ્ર
આપણને ઘણીવાર દેખાતો પણ નથી, ઘણીકવાર થોડો કરતો દેખાય છે. એટલે આની અંદર હવે આપણે શું શીખવાનું છે તે હું તમને વાત કરું કે ચંદ્ર આજે રાત્રે, હવે જો પ્રવૃત્તિ એક છે કે આજે રાત્રે તમે ચંદ્રને જુઓ અને એ કેવો દેખાય છે તે તમારે જોવાનું અને તે દોરવાનું નીચે, અને એક અઠવાડિયા પછી પાછો જુઓ અને દોરો, અને પછી 15 દિવસ પછી જુઓ તો કેવો દેખાય છે. બરાબર છે? તો એ તમારે નીચે લખવાનો છે. બરાબર? હવે શોધી કાઢો. હવે બીજી પૂનમ ક્યારે છે અને તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે. બરાબર? તો આપણે તારીખ લેખે જો જોવા જઈએ, તમે જે રીતે લખો તો આપણે એમ કહી શકીએ કે દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે 27/12/2019 આજની તારીખ આપણે એ લખી શકીએ. તો અઠવાડિયા પછીની તારીખ આવે 3/1/2020 અને 15 દિવસ પછી આવે 10/1/2020. બરાબર છે? તો આ રીતે જો તમે કરો તો આપણને એ રીતેનું પરિવર્તન આવે છે. તો એ વખતે બીજી પૂનમ ક્યારે આવશે, એટલે એ બધું તમારે છે ને પ્રવૃત્તિ કરવી પડે, એ આપણે જોવું પડે, નિરીક્ષણ કરવું પડે. અને પછી એટલે આ એક તમને શું કહે છે કે ચંદ્રની કળા છે. મતલબમાં કે અવકાશનું આપણે જ્યારે અવલોકન કરીએ ને ત્યારે રાત્રે આકાશમાં શું દેખાય છે? તારા, ચંદ્ર, ઉપગ્રહ, ગ્રહ, પછી કૃત્રિમ ગ્રહો, ખરતા તારા, આ બધું દેખાય છે. અને આ ચંદ્રની કળાઓ એટલે કે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. આ એક વધારાની વાત છે, તે તમને કહું છું. અને તે સતત પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. કોણ? ચંદ્ર. હવે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. બરાબર? અને ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, તે સૂર્યના પ્રકાશથી જ ચમકતો દેખાય છે. એટલે સૂર્યનો ચંદ્ર પર પ્રકાશ પડે છે. જેટલો પ્રકાશ પડે, સૂર્યનો ચંદ્ર ઉપર જેટલો પ્રકાશ પડે તેટલો જ ચંદ્ર આપણને દેખાય છે. બરાબર છે? એટલે આ રીતે વાત કરેલી છે કે અને જેટલો દેખાય તે પ્રમાણે હવે તિથિ હોય છે. એટલે જ્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે તેટલો આપણને ચંદ્ર દેખાય છે. તેથી ચંદ્ર કેવો નાનો મોટો, કોઈ વાર થાળી જેવો ગોળ દેખાતો જોવા મળે છે. એટલે એને શું કહેવામાં આવે છે? ચંદ્રની કળા કહેવામાં આવે છે. આમ જ્યારે સંપૂર્ણ સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે ત્યારે તે પૂનમ કહેવામાં આવે છે. ત્યારે થાળી જેવો ગોળ ચમકતો આપણને દેખાય છે ને પૂનમના દિવસે ચંદ્ર. તો સૂર્યનો જેટલો પ્રકાશ સૂર્ય પર પડે, જેટલો પ્રકાશ પડે તેટલો ચંદ્ર દેખાતો જાય છે. આમ ચંદ્રનો દેખાવ ઘટતો જાય છે ને 15 દિવસ સુધી, અને છેવટે પાછો એક દિવસ કરતો પાછો ચંદ્ર દેખાવા લાગે. અને પછી ઘટતો એક દિવસ એવો આવે કે દેખાય જ નહીં, ત્યારે આપણે તેને અમાસ કહીએ છીએ. બરાબર ને? એટલે અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી. બરાબર? આમ 15 દિવસ શુક્લ પક્ષના હોય છે અને 15 દિવસ કૃષ્ણ પક્ષના હોય છે. એટલે કે પૂનમથી અમાસ સુધી કૃષ્ણ પક્ષ અને એકમથી પૂનમ સુધી એ શુક્લ પક્ષ કહેવામાં આવે છે. આમ ચંદ્ર સાથે સંબંધિત તહેવારો પણ છે. દિવાળી, ભાઈબીજ, દેવ દિવાળી, મહાશિવરાત્રિ, અમાસ, હોળી, રામનવમી, હનુમાન જયંતિ, રક્ષાબંધન પૂનમના દિવસે આવે છે ને, એટલે ભાઈબીજ બીજના દિવસે, દિવાળી એટલે અમાસ ચંદ્ર દેખાતો નથી. સમજ પડે છે હું કહું છું તે? જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, શરદ પૂનમે બી કેવો આખો થાળી જેવો ગોળ દેખાય છે ને. તેમજ ઈદ
મુસલમાનો તહેવાર, સિંધી લોકોનો ચેટીચાંદ. આ બધા દિવાળીના તહેવારો છે. બરાબર છે. એટલે હવે હું આ તમને જરાક વાંચું છું, તે તમારે બરાબર જોવાનું છે કે જે સવાલો હું બોલી ગઈ છું અત્યારે તે જ બધું પૂછેલું છે. તો આવે આગળ આવે છે કે તમે શોધી કાઢો કે હવે બીજી પૂનમ ક્યારે આવે છે, તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે અને તે દિવસે ચંદ્ર કેવો દેખાય છે તે જોવા. તો પૂનમના દિવસે ચંદ્ર કેવો દેખાય છે? થાળી જેવો ગોળ દેખાય છે. ચંદ્ર સાથે કયા કયા તહેવારો આવે છે તે મેં તમને આગળ કયા. રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ, તમને શું શું દેખાય છે તે જુઓ. તો રાત્રે આકાશમાં ચંદ્ર, તારા મેં આગળ વાત કરી તે બધું આપણને દેખાય છે. કોઈક વાર શું દેખાય છે? ખરતા તારા, પ્રકાશના લીસોટા પડે છે અને કેટલાક ગ્રહો પણ આપણને દેખાય છે. તમને આકાશમાં કંઈક ફરતું દેખાય છે? તો હા, તમારા મતે તે શું હોઈ શકે? તો જે ચમકતી વસ્તુ હોય છે તે ઝડપથી ફરતી દેખાય છે અને તેને આપણે કૃત્રિમ ઉપગ્રહ પણ કહી શકીએ છીએ. એટલે એને આપણે કૃત્રિમ ઉપગ્રહ પણ કહી શકીએ છીએ. તો બાળમિત્રો, આ કૃત્રિમ ઉપગ્રહ માણસે અવકાશમાં છોડેલો એક ઉપગ્રહ છે કે જે પૃથ્વીની નિશ્ચિત કક્ષામાં પરિક્રમા કરે છે. હવે 1957માં સર્વપ્રથમ આ વધારાનું છે કે સર્વપ્રથમ રશિયાએ એક કૃત્રિમ ઉપગ્રહ છોડ્યો હતો જેનું નામ સ્પુટનિક 1, જે અવકાશમાં મૂક્યો હતો. આ ઉપગ્રહ પછી ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં મૂકવામાં આવ્યા હતા. ભારતે પણ એક પહેલો કૃત્રિમ ઉપગ્રહ મૂક્યો હતો, જે કયું નામ એનું? આર્યભટ્ટ 19, જે એપ્રિલ 1975ના રોજ રશિયાના અવકાશયાત્રી મથક પરથી મોકલ્યો હતો, જે કોસ્મોડ્રોમ પરથી અવકાશમાં છોડ્યો હતો. આ પછી ભારતે ઘણા બધા કૃત્રિમ ઉપગ્રહો પોતાના અવકાશી મથક પરથી પણ છોડ્યા છે. આ કૃત્રિમ ઉપગ્રહો એ અવકાશમાં કેટલાક ઉદ્દેશ્ય માટે મૂકવામાં આવે છે. આ કૃત્રિમ ઉપગ્રહ આપણે અહીંથી મોકલીએ ને તે કોઈક ઉદ્દેશ્યને લગીને મોકલવામાં આવે છે. તો શું કયો ઉદ્દેશ્ય છે એમાં? કે ટેલિફોન, આ ટીવી આપણે જે જોઈએ છે ને, પછી મોસમ કે વિજ્ઞાન સંબંધી જે અધ્યયન કરવું હોય, આંતરરાષ્ટ્રીય જાસૂસોનું માહિતી આપણે લેવી હોય બધી, તો એ ઉપગ્રહ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. ટેલિવિઝન પણ આપણે એન્ટીના મૂકીએ છીએ કે નથી મૂકતા? મૂકીએ ને, તે ઉપગ્રહ દ્વારા આપણે તેને જોઈ શકીએ છીએ. ટેલિફોન ને આ બધી જ વસ્તુઓ. બરાબર છે બાળમિત્રો? એટલે આ રીતે આપણે જોઈએ છીએ. તો આગળ આપણે જોઈએ કે બીજી વાત, કે આ ખરતા તારાની વાત આપણે આગળ કરી. બરાબર ને? કે ચળકતું દેખાય ને તે ખરે છે. બરાબર? અને એક ખરતા તારા વિશેની પણ હું તમને થોડી માહિતી આપું છું કે આ ખરતો તારો એટલે કે એને ઉલ્કા પણ કહેવામાં આવે છે. અને આ ઉલ્કા, એ ખરતો તારો પૃથ્વી પર પડે ને એટલે એ સળગે છે અને ઝડપથી ફરતા એ ચળકાટ પામે છે. હવે આમ આગળ આપણે વધીએ તો કોષ્ટક જુઓ અને પછી કહો કે નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખો આપી છે. બરાબર? ગાંધીનગરની ચંદ્રનો આથમવાનો સમય આપેલો છે. એટલે 29/10/2019માં ચંદ્રનો આથમવાનો સમય 19 કલાક અને 16 મિનિટનો છે. 30/10/2019 ચંદ્ર આથમવાનો 29/10/2019માં 19:16 ટાઈમ પછી, એટલે 19 એટલે 7:16 મતલબમાં. બીજો 30 તારીખે 20:04
અને 31/10/2019 20:54 અને 1/11/2019 21:47 સમય છે. એટલે આ તમને આપેલું છે, ગાંધીનગર વિશેની વાત કરેલી છે. તો આવી રીતે તમારા ગામમાં કે શહેરમાં કોઈ પણ 4 દિવસનો ચંદ્ર આથમવાનો સમય એ તમારે નીચેના કોષ્ટકમાં લખવાનો છે. તમે એટલે એ કહેલું છે, બરાબર છે. હવે બીજી વાત, એક બીજી વાત કરવાની છે કે તમારા માટે અવકાશમાં જે ચમકતી વસ્તુ અને સતત ઝડપથી ફરતી દેખાય છે ને, એ કૃત્રિમ ઉપગ્રહ હોય છે. અને આ જોરદાર અને તેજ લીસોટો ઘણીવાર આકાશમાં જોવા મળે છે. આને આપણે ખરતો તારો પણ કહેવામાં આવે છે અને ઉલ્કા પણ કહેવામાં આવે છે, બરાબર છે. બીજી વાત છે ને, ઉપગ્રહની મેં તમને વાત, કૃત્રિમ ઉપગ્રહની વાત પણ મેં તમને કરી, બરાબર છે. હવે આગળ આપણે જોઈએ તો ગાંધીનગર વિશેની પણ મેં વાત તમને કરી કે ત્યાં આ રીતે, અને તમારે તમારા ગામ વિશે કોઈ બી જગ્યાએ તમે રહેતા હોય તો તેનું પણ તમે લખી શકો છો. હવે આગળ જોઈએ કે તમે ક્યારે બપોરે 12 વાગે ચંદ્ર જોયો છે? પાના નંબર 108 ઉપર. ચાલો, તો આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? તો આપણે બપોરે 12 વાગે ચંદ્ર જોયો નથી. કેમ નથી જોઈ શકતા? કારણ કે સૂર્ય પૃથ્વીને ખૂબ જ પ્રકાશ અને ગરમી આપે છે. અને સૂર્યના તેજથી પ્રકાશની સરખામણીમાં પેલા તારા અને ચંદ્ર એનો પ્રકાશ ખૂબ જ કેવો ઝાંખો હોય છે. અને ઝાંખો હોવાથી તે દેખાતો નથી. આથી આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી જોઈ શકતા નથી, બરાબર. હવે અહીં કવિતા પણ એક આપી છે કે ટમ 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 ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલા ગણી શકો છો તારા, અગણિત છે આકાશે તારા. કોઈ શું છે કે કોઈ પાસ કોઈ દૂર છે તારા, કેટલાક નામ ધરાવે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. દિવસે ક્યાંક છુપાયા છે તારા, રાત્રે ફરવા નીકળે તારા. આવું કેમ કરે છે તારા, ટમટમ કેમ કરે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. તારાઓની વાત નિરાળી, કેટલાકની દેખાય નિશાની. દેખો જાણો ઓળખો તારા, કહો કથા ને સમજો તારા, નીલ ગગનમાં ઝબકે તારા. આ યશપાલ એમણે લખેલી છે અને એમાં બહુ સારી વાત બધી કરી દીધી છે કે દિવસે કેમ છુપાઈ જાય છે, તો કે સૂર્યનો પ્રકાશ ખૂબ જ તેજ હોય છે અને તેમાં તારાનો પ્રકાશ ઝાંખો, કારણ કે ચંદ્ર ને તારા તો સૂર્યના પ્રકાશથી ચમકે છે ને, એટલે ઝાંખા હોય છે. એટલે રાત્રે દેખાય છે પણ રાત્રે દિવસે છુપાઈ જાય છે. આવું કેમ છે તે, એટલે આપણે જે પાઠ ભણ્યા તેનું આખું કવિતા બહુ જ સરળતાથી કહી છે, બરાબર છે. હવે આગળ જોઈએ તો એક રસપ્રદ ફોટો આપેલો છે બાજુમાં. હવે આ એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું. એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું અને પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી આ લેવામાં આવ્યો છે. આ ઉપર જે પ્રકાશ છે ને, ચંદ્રની સપાટી પરથી પેલી પૃથ્વી દેખાય, બરાબર છે. એટલે બાળમિત્રો, આ પૃથ્વી ને આ ચંદ્રનો એટલે સપાટી પરથી લેવામાં આવ્યો છે. હવે જુઓ, હું આગળ પહેલાં વાંચી લઉં. આવે છે, જુઓ પૃથ્વી કેવી દેખાય છે. એટલે આ પૃથ્વી, બરાબર છે, કેવી દેખાય છે. તમે ચંદ્રની તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો. આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્ન થાય છે, એ પ્રશ્નો લખો અને વર્ગમાં ચર્ચા કરો. તો પૃથ્વી કેવી લાગે છે? ઘણી નાની નાની દેખાય છે ને, અને ઊંધો વાટકો મૂક્યો હોય
તેવી દેખાય છે. તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો? હા, પૃથ્વીની નીચેનો ભાગ જે છે ને આ તે શું છે? ચંદ્રની સપાટી. બરાબર છે. અને આ ચિત્રને જોઈને તમને પ્રશ્નો થાય છે? તો કયા કયા પ્રશ્નો થાય છે? કે આ ફોટોગ્રાફ કોણે પાડ્યો હશે? આપણને એવું તો થાય ને કે આ કોણે પાડ્યો હશે? પછી ચંદ્રની સપાટી વાસ્તવમાં કેવી દેખાતી હશે? કારણ કે આપણને તો થોડીક જ બતાવી છે. ત્યાર પછી પૃથ્વી પરથી ચંદ્ર ગોળ દેખાય છે. તો ફોટોગ્રાફ આવો કેમ દેખાય છે? શું હું ચંદ્ર પર જઈ શકીશ? આવા ઘણા બધા પ્રશ્નો આપણને થાય. અને ચંદ્ર પરથી જોતા પૃથ્વી આપણને પ્રકાશિત કેમ દેખાય છે? પૃથ્વીના પ્રકાશથી ચંદ્ર પર પ્રકાશ ફેલાતો હોય તેવું કેમ આપણને દેખાય છે? બીજું કે ચંદ્રની સપાટી પરથી પૃથ્વી અડધી જ કેમ દેખાય છે? આવા બધા પ્રશ્નો આપણને થઈ શકે છે. એટલે બાળમિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે શું શીખ્યા? તો કહી શકીએ કે આપણા આખા પાઠમાં શું શીખ્યા? તો બાળમિત્રો, આપણે જોયું કે લપસણી પરથી હંમેશા નીચે જ અવાય છે. બરાબર ને? અને ઉપર જઈ શકતા નથી. જો આ લપસણી સુનીતાના અવકાશમાં હોત તો શું થાત? સુનીતાના અવકાશમાં જો આ લપસણી હોત તો લપસણી પરથી લપસી શક્યા ન હોત અને હવામાં જ તરતા હોત. કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી. બરાબર ને? અને આપણે લપસણી પરથી અહીંયા પૃથ્વી પર નીચે આવીએ છીએ તો કેમ? કારણ કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ઉપરથી નીચે તરફ લાગે છે. બરાબર છે. હવે આગળ જોઈએ કે આપણે તારાઓ મોટા ભાગે રાત્રે જ કેમ જોઈ શકીએ છીએ? તો તારાઓની સરખામણીમાં સૂર્ય પૃથ્વીથી ખૂબ જ નજીક છે અને તારા બહુ દૂર આવેલા છે. અને આ તારાઓ બહુ દૂર આવેલા અને પૃથ્વીથી નજીક છે. સરખી તેજસ્વીતા ધરાવતા બે પદાર્થો પૈકી જે નજીક હોય તે વધારે પ્રકાશિત લાગે અને આથી સૂર્યનો પ્રકાશ તારાઓના પ્રકાશ કરતાં વધારે તેજસ્વી લાગે છે. આથી દિવસે સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાનો પ્રકાશ ખૂબ જ ઝાંખો હોવાથી દિવસે તારા આપણે જોઈ શકતા નથી અને રાત્રે સૂર્ય દેખાતો નથી. તેથી આપણે તારાઓ મોટે ભાગે રાત્રે જ જોઈ શકીએ છીએ. હવે આગળ છે કે પૃથ્વીને અવકાશમાંથી જોઈને સુનીતાએ કહ્યું કે જુદા જુદા દેશો અહીંથી જુદા જોઈ શકાતા નથી. આ સરહદો કાગળ પર છે અને એ કોણે બનાવી છે? આપણે બનાવી છે. તો આ વિધાન દ્વારા આપણે શું સમજી શક્યા? કે સરહદો માનવીઓ દ્વારા પોતાના સ્વાર્થ માટે બનાવવામાં આવેલી છે. જ્યારે પ્રકૃતિ એ ધરતી પર કોઈ જ સરહદો બનાવી નથી. કુદરતે તો બનાવી જ નથી. પ્રકૃતિની નજરમાં તો આપણે બધા સમગ્ર વિશ્વ પૃથ્વીમાં નિવાસી છીએ. એણે તો કઈ ભાવના જોડાયેલી છે? વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આ પ્રકૃતિ જોડાયેલી છે. જ્યારે માનવીએ આ બધા ભાગ પાડેલા છે. એટલે બાળમિત્રો, તમને હવે આ પાઠમાં પૂરેપૂરી સમજ પડી જ ગઈ હશે. ન પડી હોય તો પૂછજો. તે છતાં હું તમને એક લિંક આપીશ, તે બી તમે સાંભળજો, જેથી કરીને તમને બધું જ સમજ પડી જશે. આના હોમવર્ક હું તમને આપું છું, તે તમારે લખવાના છે. બાળમિત્રો, પરીક્ષા પણ હવે આવશે જ, એટલે તમારે 12 પાઠ સુધી તો કરવાનું છે. એટલે 12 પાઠ સુધીનું થશે મતલબમાં. એટલે તમારે આ બધા જ પાઠના પ્રશ્નોના જવાબ તમારે મોઢે પણ કરવાના, લખતા જવાનું, વાંચતા રહેવાનું અને સમજતા રહેવાનું. એટલે બાળમિત્રો, તમને ગુડ બાય. કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને પૂછી શકો છો. ફોન દ્વારા તમે જાણી શકો છો. ઓકે, ગુડ બાય.